साधु ये तन ठाठ तंबूरे का, साधु ये तन ठाठ तंबूरे का, साधु ये तन ठाठ तंबूरे का। चटकार मनोरथ खूटी, चटकार मनोरथ खूटी, नित सतनाग हुजूरे का, नित सतनाग हुजूरे का। साधु ये तन ठाठ तंबूरे का, साधु ये तन ठाठ तंबूरे का। साधु साधु टूटी तार बिखर गई खूंटी, टूटी तार बिखर गई खूंटी, हो गया दूर दूरे का। साधु 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 हो गया दूर दूरे का। साधु ये तन ठाठ तंबूरे का, साधु हरे हरे साधु गमरे पापा रे गमा 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 रे गगने रे मनी संकने रे राम भगनी साधु ये तन ठाठ तंबूरे का। साधु ये तन ठाठ तंबूरे का। कहत कबीर सुनो भाई साधो, कहत कबीर सुनो भाई साधो, सुनो सुनो जी सुनो सुनो जी। कहत कबीर सुनो भाई साधो, सुनो भाई साधो, सुनो सुनो जी सुनो सुनो जी। कहत कबीर सुनो भाई साधो, अदम पंच कोई सूरे का। साधो 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 अदम पंच कोई सूरे का। साधु ये तन ठाठ तंबूरे का, साधु ये तन ठाठ तंबूरे का। चटकार मनोरथ खूटी, नित सतनाग हुजूरे का, नित सतनाग हुजूरे का। साधु ये तन ठाठ तंबूरे का, साधु ये तन ठाठ तंबूरे का। हरे 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 रे राम राम रे राम राम निधन तप रे पप गम गम गरे 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 निधन रे रे गम गम निधन निधन पन गम गम गरे तप रे तन गम गम तप गम रे गम गरे करनी करनी रे। साधु ये तन ठाठ
તબુરે સાધુએ તબુરે कैसे कबीर सुनो भाई साधो कैसे कबीर सुनो भाई साधो कैसे कबीर कैसे कबीर सुनो भाई साधो अदब पंच कोई सूरे का साधु ये संसार तबूरे साधु ये संसार तबूरे का साधु ये संसार तबूरे का साधु ये संसार तबूरे का तबूरे का બીજો પ્રશ્ન સંસ્થાની અંદર એક્ટિવ રહેવું પડે છે દરેક બાબતમાં, ત્યારે અધ્યાત્મની અંદર વિશ્રામ અવસ્થામાં રહેવું, પેસિવ, એક્ટિવ પેસિવ. પેલો પ્રશ્ન એવો મળે છે કે જેને સાધના કરવી હોય છે એને પોતે પોતાનું દીપક બનવું પડે છે. એનું એક પ્રાચીન સૂત્ર છે, પપ્પા ઈપો ભવા. 2,000 વર્ષ જૂનું સૂત્ર છે. તું તારો દીવો થા. અને આપણે હવે એ દીવો પેટાવવા માટે આગળ વધવું પડશે. એટલે કે વ્યક્તિની પાસે પોતાનો દીપક નથી એવું લાગે છે. એની પાસે એની પોતાની જ્યોતિ નથી. આકાશમાં સૂર્ય પ્રકાશે છે, ચંદ્ર પ્રકાશે છે, તારાઓ ટમટમે છે, બધે જ પ્રકાશ છે, પણ વ્યક્તિના હૈયામાં પ્રકાશ. મોટી આપત્તિ છે, મોટી વિપત્તિ છે, અને એ વિપત્તિ પાર કરવી જરૂરી છે. બીજી વિપત્તિઓ તો વિપત્તિ જ નથી. આ જ વિપત્તિ છે, આ જ સંકટ છે. કોઈ પૂછે જ્ઞાની પુરુષને કે આ જગતની સમસ્યા શું છે, તો વ્યક્તિ પાસે એની પાસે જોવાનો દીપક નથી. એ સમસ્યા છે. આર્થિક સમસ્યા નથી, રાજકીય સમસ્યા નથી, સામાજિક સમસ્યા નથી. જો વ્યક્તિની પાસે દીપક હોય તો કોઈ સમસ્યા હોય. એટલે મૂળગામી પ્રશ્ન એ છે કે વ્યક્તિ પાસે દીપક દીવો. હવે એ દીવો કેવી રીતે પ્રગટાવો? તો પેલી વાત એ કે દીવો આપણે જે જોઈએ છીએ, દીવો એની મેળે પ્રગટતો નથી ક્યાંય પણ. જૂના જમાનામાં જયારે માચિસ બોક્સ નહોતા ત્યારે પણ ચકમકથી દીવા કરતા. એટલે દીવો એની મેળે પ્રગટે ખરો? એ પ્રશ્ન છે.
દરેક વ્યક્તિ પોતાની અંદર અવધાન કરે કે દીવો એની મેળે પ્રગટે, આપોઆપ સ્વયંભૂ પ્રગટે. ઘણા લોકો એવો પ્રયત્ન કરે છે, પણ બહુ ઊંધું જે લોકો જુએ છે ને એમ લાગે છે કે એની મેળે દીવો પ્રગટતો નથી. દીવાને પેટાવવો પડે છે, પ્રજ્વલિત કરવો પડે છે, છતાંય સૂત્ર એવું છે કે અપ્પા દીપો તું તારો દીવો થા. એને એમ નથી કીધું કે તારો દીવો તું તારી મેળે જ અંદરથી પ્રગટાવી શકીશ, એમ નથી. પણ તું તારો દીવો થા, કોકના દીવાના આધારે તું ચાલ. સૂત્ર છે પારકા તેજ ખૂટી જશે, લોન છે. પારકા તેજ છે ખૂટી જશે અને તારા ભાગ્યમાં અંધારું રહેશે. ત્યારે જઈશ ત્યારે અંધારે જઈશ, તો તું પારકા દીવેથી ચાલીશ તો. એટલે હવે આપણે આગળ વધી રહ્યા છીએ કે વ્યક્તિએ પોતે પોતાનું દીપક થવાનું છે અને એ દીવો આપમેળે સ્વયંભૂ પ્રગટે એવી સંભાવના નહીવત છે. ક્યાંક કોઈક લાખો કરોડો અબજોમાં ક્યાંક કોઈક એવું લાગતું હોય તો એના ગૂઢ ઘણા અગમ નિગમના કારણો હોય છે, એટલે પ્રગટતો હોય છે. એટલે આપોઆપ દીવો સામાન્ય રીતે પ્રગટતો નથી. તો હવે એનો પ્રશ્ન આવ્યો કે કેવી રીતે પ્રગટે. આપણી સંસ્કૃતિમાં શબ્દ છે, અંગ્રેજો પાસે આ શબ્દ નથી. અંગ્રેજો જે શબ્દ વાપરે છે એ શબ્દ વાપરે છે એને માસ્ટર શબ્દ વાપરે છે. પણ જે માસ્ટર શબ્દ જે છે એમાં આ દીવો પ્રગટાવવાનો પાવર નથી. આપણે ત્યાં એવો એક શબ્દ શોધાયેલો છે, ગુરુ શબ્દ છે. પાડોશી મહેનત કરો આવે છે વિડીયો છે. એટલે કે ગુરુ અંધારાને દૂર કરનારો પ્રકાશ. 20,000 વર્ષ પહેલા એને પોતાની આ વસ્તુની ખબર હતી. અંધારાને દૂર કરનારો પ્રકાશ એટલે ગુરુ. આ એને શબ્દનો એક એક શબ્દનો એનો પ્રત્યય છે. અંધારાને દૂર કરનારો પ્રકાશ હોય છે. એટલે એના માટે એવું છે કે જેમ માચીસ હોય છે, માચીસ બોક્સ હોય છે, એમ એક વ્યક્તિની અંદર જો વિવેક છે, તેલ છે, બધું જ છે એની અંદર. પણ બીજું જો અંધારાને દૂર કરનારો પ્રકાશ ક્યાંક છે કોઈક જગ્યાએ, એ પ્રકાશનો એને સ્પર્શની એને જરૂર છે. એટલે હવે તમે બરાબર જોજો કે વ્યક્તિ હવે પુરુષાર્થ કરવાનો કઈ જગ્યાએ આવે છે કે જે એને પોતે ક્યાંક આવો પ્રકાશ જો હોય તો એની સાથે એને અનુસંધાન કરવું જોઈએ. ઘરમાં એકાએક વીજળી ખોરવાઈ જાય, તરત આપણે મીણબત્તી શોધીએ છીએ, બાકસ શોધીએ છીએ કે અંધારું દૂર થાય. તો આ જેને અંધારું દૂર કરનારો પ્રકાશ એ બીજી એક બાકસની સળી છે, મીણબત્તી છે. એટલે અધ્યાત્મના ક્ષેત્રમાં આ પ્રકાશ વગર પ્રકાશ થતો નથી, એ એક સર્વસંમત સમજણ છે. તમે જગતનું જ્ઞાન છે એ પુરુષાર્થથી મેળવી શકો. તમે ડોક્ટર થઈ શકો, એન્જિનિયર થઈ શકો, ખગોળશાસ્ત્રી થઈ શકો, કલાકાર થઈ શકો. કંઈ પણ જે ઇન્દ્રિયોના વિષયો છે એમાં તમે એમાં માર્ગદર્શનની પ્રેરણાની જરૂર એમાં પણ હોય છે. પણ છતાંય વ્યક્તિ પાસે એક વસ્તુ કરવાનું એની પાસે માધ્યમ છે. કલાકાર થવાનું, સંગીતકાર થવાનું, કંઈ પણ થવાનું માધ્યમ છે. પણ પોતાનો દીપક પ્રગટાવવા માટેનું મટીરિયલ એની પાસે નથી. હવે જો સાધક ભગવાનને આજના આ પ્રશ્નમાં જો આ વાત સમજાઈ જાય તો મોટી ક્રાંતિ થાય એવી સંભાવના છે. તો શું થશે? તો
તો ભગવાને કીધું છે કે આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે વિનયથી પ્રાપ્ત થાય છે. વિનયની જરૂર છે, અસાધારણ બુદ્ધિની જરૂર નથી. કારણ કે આમાં તો લાંબે ગાળે જે તમારા પ્રશ્નનો પાછળનો ભાગ છે આવવાનો છે કે બુદ્ધિ શાંત કરવાની છે, એ પ્રશ્નના પાછળના ભાગમાં આવશે. પણ શરૂઆતમાં એટલું લેવું પડશે કે વિનયને માટે તીવ્ર બુદ્ધિની જરૂર નથી, સામાન્ય બુદ્ધિની જરૂર છે. કે પ્રકાશથી જ મારો દીવો પ્રગટવાનો છે તો મારે વિનય ધારણ કરવો પડશે. કેટલાક કહેશે ગુરુની શોધ, સાચો પ્રશ્ન નથી. ગુરુની શોધ કરવાની નથી. સાવધાન પ્રભુજી, ગુરુની શોધ કરવાની નથી, વિનયની શોધ કરવાની છે. એને માટે પણ આપણી સંસ્કૃતિમાં એક શબ્દ બન્યો છે કે જે બીજી સંસ્કૃતિમાં નથી. એને માટે એક શબ્દ બન્યો છે શિષ્ય. જેમ ગુરુ શબ્દ બન્યો છે એમ શિષ્ય શબ્દ બન્યો છે. શિષ્ય શબ્દનો અર્થ એવો થાય છે કે જે નિરંતર શીખી રહ્યો છે, લર્નિંગ પ્રોસેસ, નિરંતર શીખી રહ્યો છે, ડગલે ને પગલે કંઈક જુએ છે ને શીખે છે, કંઈક સાંભળે છે ને શીખે છે, કંઈક બોલે છે ને શીખે છે, કોઈ અપમાન કરે છે ને શીખે છે, કોઈ માન આપે છે ને શીખે છે, ક્યાંક સફળતા મળે છે ને શીખે છે, ક્યાંક નિષ્ફળતા મળે છે ને શીખે છે. હવે આ શીખવાનું પદ બીજું આપણી સમજણમાં બીજું આવશે. શીખી ક્યારે શકશે? વિનય હશે. જેનામાં વિનય નહીં હોય એ તમે જોજો એ સભ્યતા રાખશે, સંસ્કારિતા ગ્રહણ કરશે, ગુણગ્રાહી ગુણ પ્રગટ કરશે, પણ શીખવાની ભાવના નહીં હોય. ઇન્ફોર્મેશન કલેક્ટ કરતો હોય એમ માહિતી મેળવે છે. જેમ કમ્પ્યુટરની અંદર ફીડ થાય ઇન્ફોર્મેશન, બધું કલેક્શન થાય, કલેક્ટિંગ સેન્ટર હોય, એમ વ્યક્તિના મગજની અંદર માહિતીઓ સંગ્રહાય છે. એમાં વિનયની જરૂર પડતી નથી. એટલે હવે સાવધાન પ્રભુજી કે જેને આ ભવદુઃખમાંથી બહાર નીકળવું છે ને આપણે પ્રશ્ન કર્યો છે કે દીવો પ્રગટાવવો પડશે, તો દીવો પ્રગટાવવા માટે વ્યક્તિની આપણે પ્રથમ જરૂરિયાત વિનયની મૂકી રહ્યા છે. વિનય એટલે બોલવા ચાલવાનો વિનય નહીં, વર્તનનો વિનય નહીં, વ્યવહારનો વિનય નહીં, બીજા સાથે સારા સંબંધ રાખવાનો જે વિનય હોય છે એ વિનય. આ વિનયનો જન્મ અંદર બુદ્ધ રીતે થાય છે. ક્યારે થાય છે? કે જ્યારે વ્યક્તિને પોતાના અંધકારની શરમ આવવા લાગે છે, બોઠપ આવવા લાગે છે કે હું અંધારે રખડી રહ્યો છું, ભટકી રહ્યો છું, હું યાત્રિક નથી, હું પથિક નથી, હું તીર્થયાત્રી નથી, હું ભટકી રહ્યો છું. આવું જે વ્યક્તિને આવો સાક્ષાત્કાર થાય છે જેની અંદર, એને ગરજનો થાય છે, ગરજવાન થઈ જાય છે કે મારે ડગલે ને પગલે શીખવાનું છે. કારણ કે જ્યાં સુધી હું શીખીશ નહીં ત્યાં સુધી વિનય નહીં આવે. એટલે કોઈના શિષ્ય થવાની કેટલાક લોકો ઉતાવળ કરે છે, કોઈને ગુરુ કરવાની ઉતાવળ કરે છે, એ સમજણનો અભાવ છે. કરવાની જે જરૂર છે એ વિનય, અને વિનય ત્યારે જ આવશે કે જ્યારે વ્યક્તિને પોતાની અંદર અંધકાર છે એનો સાક્ષાત્કાર થાય. હવે બહાર અંધકાર થાય છે એને તરત આપણને ખબર પડી જાય છે કે વીજળી ખોવાઈ ગઈ, સૂર્યગ્રહણ થાય, સંપૂર્ણ ખગરાશ સૂર્યગ્રહણ તો અંધકાર થઈ જાય, અંધારું થઈ ગયું. કારણ કે આપણી પાસે પ્રકાશનો અનુભવ છે એટલે ખબર છે. પણ આમાં આપણી વિટંબણા શું છે, સમસ્યા શું છે કે આપણને અંદરના પ્રકાશનો સાક્ષાત્કાર ન હોવાને કારણે આપણે અંધકારમાં છીએ એની આપણને પ્રતીતિ થતી નથી, એની આપણને પ્રતીતિ થતી નથી. એટલે અહીં શ્રમ કરવાનો આવશે કે મને પ્રકાશ નથી, એની પ્રતીતિ નથી, એટલે ગરજ થતી નથી, એટલે વિનય આવતો નથી. આ સ્પષ્ટ છે આ વાત, બધા સહમત થયા છે. આમાં કોઈ વિવાદનું કે સહમત ન થવાનું કોઈ કારણ નથી. કે અંદર પ્રકાશ નથી એટલા માટે મને એની ગરજ વર્તાતી નથી, મને એની ભૂખ વર્તાતી નથી.
કેટલાક લોકોને ગરજ કેવી રીતે આવે છે કે એને સંકટ આવે છે, ત્યારે ખબર પડે છે કે કંઈક મને સહાય. સંકટ આવે એટલે જેને બુદ્ધિની મિત્રતાનો જે બોલો પ્રાથમિક જે અનુભવ હોય છે એ તૂટી જાય છે. શું મારી બુદ્ધિ કામ કરતી નથી, મને સહાય કરતી નથી, મારા સંયોગો સહાય કરતા નથી, મારું ધર્મ મને સહાય કરતું નથી, મારું વર્તુળ મને સહાય કરતું નથી, મારા મિત્રો મને સહાય કરી શકતા નથી. એવી જયારે લાચારી આવે છે, પરવશતા આવે છે, ત્યારે શોધે છે કે કોઈ બીજો પ્રકાશ છે કે કેમ. એટલે સાવધાન પ્રભુજી. એટલે કેટલાક લોકોને જ્યારે સંકટ આવે છે ત્યારે કામ શરૂ કરે છે. આ શહેરના એક બહુ નામાંકિત ડોક્ટર શ્રી હતા, જામનગરના પાયોનિયર કહેવાય એવા. એમને પોતાની પાછલી જિંદગીના અવસ્થામાં અહીંનો સંપર્ક કર્યો કે હું આ વિષયમાં આગળ વધવા માંગુ છું. નાઉ યુ આર ટુ લેટ. તમારી ગાડી મોટી પડી છે, હવે તો તમારી શક્તિ કેવી રીતે કલેક્ટ થશે, કેવી રીતે કામ થશે? કારણ કે હવે એમ લાગે છે કે કદાચ મને હવે બીપી થઈ ગયું છે, હવે એટેક પણ આવશે, મને કંઈ પણ થઈ શકશે, કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકશે. એટલે એમ થયું હવે મારું આટલું નામાંકિત માણસ, આટલો રિસ્પેક્ટેડ માણસ, આટલો પ્રતિષ્ઠિત માણસ, એ બધું જ એનું હવા નીકળી જાય, સાયકલની જેમ હવા નીકળી જાય. એટલે હવે મને કંઈક જરૂર છે. નાઉ યુ આર લેટ. તો સાવધાન પ્રભુજી. આ દ્રષ્ટાંત એમને માટે નથી, આ દ્રષ્ટાંત આપણા એમને નીચા દેખાડવા માટે નથી, પણ આપણી લાઈન ક્લિયર કરવા માટે છે. આપણી લાઈન ક્લિયર કરવા માટે છે કે આપણે એની રાહ જોઈએ છીએ કે મને હાર્ટ એટેક આવે પછી કરું, મને પેરાલિસિસ થાય પછી કરું. ત્યાં સુધી નિરાશ છે. તો વ્યક્તિ સંકટની રાહ જોઈએ. તેમ છતાં કેટલીક વખત કોઈ વ્યક્તિ એવી હોય છે કે એને સંકટ નથી હોતું. ક્યાંક ક્યાંક ક્વચિત એવી વ્યક્તિ જોવા મળે છે કે સુખી છે, શારીરિક રીતે સુખી છે, માનસિક રીતે સુખી છે, મગજ સારું છે, બુદ્ધિ સારી છે, સારી રીતે સમાજમાં ગોઠવાયેલી છે, લોકો આદર સત્કાર કરે છે, એમાં એને ચેન નથી, એમાં એને ગોઠતું નથી. એનો શું મતલબ છે? એનો શું અર્થ છે? એક ને એક જિંદગી સેંકડો હજારો લોકો જીવી રહ્યા છે અને થોડાક વખતમાં બધું જ પાણીમાં થઈ જવાનું છે, માટીમાં થઈ જવાનું. અને એની અંદર જિજ્ઞાસાનો શબ્દ અધ્યાત્મનો શબ્દ છે. જિજ્ઞાસા, પ્યાસ, લગન, અભિપ્સા, આવી વસ્તુ કેટલાક લોકોને લાગે છે. અહીં જે યુવા વર્ગ બેઠો છે તો આપણે કદાચ થોડુંક અનુમાન કરી શકીએ કે એ લોકોને હજી ઘણી લાંબી જિંદગી છે, 6-7 દશકા કદાચ. છતાં એ લોકો આ વાત સાંભળવા બેઠા છે. એમ લાગે છે કે જિજ્ઞાસુ હશે. સાધારણ સંકટો તો તકલીફો તો દુનિયામાં આ જગતમાં તો વધારે જ. જેમ જેમ સમાજ વિકાસ પામે તકલીફો વધે, ઔદ્યોગિક વિકાસ થાય, મૂડીનો વિકાસ થાય, સાધન સગવડનો વિકાસ થાય, એમ સમસ્યાઓ વધે, તકલીફો વધે, ખતરાઓ વધે, જોખમો વધે. એટલે એ અર્થમાં બધાને ખતરાઓ તો હોય જ છે, જોખમો તો હોય જ છે. તો જિજ્ઞાસા, આપણે પ્રશ્નનું મૂળ ભૂલવાનું નથી. એ લક્ષ્ય પકડી રાખવાનું છે કે દીવો પ્રગટાવવો છે, આપણી અંદર દીવો પ્રગટાવવો છે અને અંધકારને હરાવવું છે. કારણ કે મૃત્યુ અંધકારમાં આવે છે. પ્રકાશનું મોઢું મૃત્યુ જોઈ શકતું નથી, મૃત્યુની તાકાત નથી કે પ્રકાશનું મુખ જોવા સમર્થ બને, તાકાત. એટલે મૃત્યુને હરાવવા માટે આપણે એમ કહી રહ્યા છીએ કે જો સંકટ આવી પડ્યું હોય, માનો કે વ્યક્તિને યુવાનીમાં સંકટ આવ્યું છે, કેટલાક એવી રજૂઆત કરે છે કે આપ જો મારા બાળપણના દુઃખો જુઓ તો થથરી જાઓ. એમ કે છે કે જે બાલ્યાવસ્થામાં મેં દુઃખો ભોગવ્યા છે, જે યાતનાઓ ભોગવી છે, જે કષ્ટ ભોગવ્યા છે, તો તમે થથરી જાઓ. તો હવે એનો અર્થ એવો થયો કે એ કષ્ટો કદાચ 3 દશકા પછી, 4 દશકા પછી
દીપક પ્રગટાવવાની સામગ્રી તૈયાર કરવા માટે હોય તો જે ભગવાનને બાળપણમાં દુઃખ આવ્યા હોય એ આ સત્સંગના પ્રભાવમાં પોતાની જે નકારાત્મકતા છે એને ઝાટકી નાખે. નેગેટિવિટી, કેટલું મારા પર વીત્યું છે, કેટલા દુઃખો વીત્યા છે, કેટલી ખરાબ પરિસ્થિતિઓમાંથી મારે નીકળવાનું બન્યું છે, અને એનું વ્યક્તિ વર્ણન કરવામાં પોતાની બુદ્ધિને રોકે છે. એ અવસ્થા સાથે પોતે એકરૂપ થાય છે. એવા અપમાનો મેં સહન કર્યા છે. સાવધાન પ્રભુજી. તો જેને બાલ્યાવસ્થામાં દુઃખો ને સંકટો કદાચ આવ્યા હોય, સંભવ છે કે વ્યક્તિ એને કારણે આ મંચ ઉપર આવી પહોંચી હોય, શક્યતા કંઈક એવી પણ છે. તો એનું ભાગ્યનો ઉદય માટે હતું કે એને હરાવી નાખવા માટે હતું? એની સાથે કોઈ કુદરતની શક્તિની દુશ્મનાવટ હતી કે એનો જલ્દી ઉદય કરવો, દીવો પ્રગટાવવા માટે ઝડપ કરવી એ હતું? તો અધ્યાત્મના જે કબીર સાહેબની જે વાત કરી ગુરચંદજીએ, કે આ જે અગમ માર્ગ જે છે એને કોક સુનો, અરે સુનો, અગમ માર્ગ સુનો. કે અગમ માર્ગની અંદર આ બધી વસ્તુઓના લેખન જોખા હોય છે, એની સમજણ હોય છે, એની દ્રષ્ટિ હોય છે, કે વ્યક્તિને જે સંકટો પડ્યા છે એને આ મંચ પર લાવવા માટે માટે વ્યક્તિ 30 વર્ષ 35 વર્ષનો જુવાન માણસ પણ આ વાત પ્રત્યે ખુલ્લી આંખે સાવધાન થઈ ગયો હોય, ચકાચૌંધ થઈ ગયો, સ્તબ્ધ થઈ ગયો કે ઉંમર તો કાચી ઉંમર છે, 30 વર્ષનો છે, પણ આ વાત ક્યાંયથી પણ સાંભળવા મળે તો સજાગ થઈ જાય, સાવધાન થઈ જાય. થોડું ઊંડું જઈને ખબર પડતી કંઈક કુટુંબમાં દુઃખ આવ્યું છે, કંઈક સંકટ આવ્યું છે, કંઈક તકલીફ આવી છે. તો એ તકલીફના ધક્કાને કારણે એને પોતાની જરૂરિયાત લાગે છે. તો આમાંથી ગરજ ઉત્પન્ન કરવા માટે કે જ્યારે વ્યક્તિને આ સંજોગ ઉભો થાય, સામેથી કોઈ સંકટ માગે નહીં, સમજદાર માણસ, સારો માણસ માગે નહીં, કારણ કે જિજ્ઞાસાથી પણ આ માર્ગમાં જઈ શકાય છે. પવિત્ર જિજ્ઞાસાથી જઈ શકાય છે. પણ કદાચ પવિત્ર જિજ્ઞાસાને જન્માવા માટે બુદ્ધિની સગવડો આડજ ઊભી કરે છે, શરીરનું સુખ આડજ ઊભી કરે છે, શરીરનું સ્વાસ્થ્ય આડજ ઊભી કરે છે કદાચ. એટલે એને કારણે વ્યક્તિને જરૂર નથી લાગતી કે છે એ બધું બરાબર છે. ઓકે, રામને યોગ વાસિષ્ઠનો સંવાદ આવે છે, પૂછે છે કે કેમ છો, સ્વસ્થ તો છો? કે સ્વસ્થ કેવા? સ્વસ્થ કેવા? જ્યાં સુધી દીવો પ્રગટ્યો નથી ત્યાં સુધી સ્વાસ્થ્ય કેવું? બીમાર જ છે, બહુ દુઃખની બીમારી માથે જળુંબી રહી છે, તમે સ્વસ્થ છો એમ કહો છો, સ્વમાં સ્થિત. તો હવે આપણે એમાંથી નીકળી જાય છીએ. આજે થોડીક આપણે ગલી કૂચીમાં એટલા નથી ગયા કે ઘણા લોકોને બાલ્યાવસ્થામાં જબરા સંકટોનો સામનો કરવો પડે છે જન્મતા વેંત. તો સંભવ છે કે ક્યાંક એને કોઈક જગ્યાએ વહેલી યાત્રા કરાવવાની કંઈક વ્યવસ્થા કોઈકની હોય છે, માટે તો હવે એની જો નકારાત્મકતા નીકળી જશે તો વ્યક્તિની અંદર ગરજ પેદા થશે, અને ગરજ પેદા થશે તો વિનય આવશે. અને આ માર્ગમાં એ વાત નક્કી માનજો કે વિનય વગર કામ થાય. કદાચ ગુરુ વગર થઈ જશે પણ વિનય વગર નથી થતું. વિનય, હવે વિનય વિશે આપણે કીધું કે વ્યવહારનો વિનય નથી ચાલતો, તો કયો વિનય ચાલે છે? તો કે એકદમ લઘુત્તમ ભાવ. જ્ઞાન કોને થાય છે? કે જેના મગજમાં ગુરુત્વ નથી, ગૌરવ નથી, કોઈ જાતનું ગૌરવ નથી કે હું આ રાષ્ટ્રનો છું, હું આ કુટુંબનો છું, હું આ જ્ઞાતિનો છું, હું આ સમાજનો છું, મારી આ પ્રતિભા છે, તો વિનય નહીં આવે. વિનય નહીં આવે. આપણે એમ નથી કહેતા કે લાચાર થઈ જાઉં, બિચારા થઈ જાઉં, પામર થઈ જાઉં, ક્ષુદ્ર થઈ જાઉં, હીન થઈ જાઉં, નિર્માલ્ય થઈ જાઉં, એમ નથી. આ શક્તિશાળી માણસ કરી શકશે, નબળો માણસ નહીં કરી શકશે. નબળો માણસ તો કંઈક સંતાઈને જ ફરતો હોય. આ તો બહુ બહાદુર માણસ હોય, પરાક્રમી માણસ હોય, એ જ પોતે અંદરથી વિનય માને છે કે હું કરી કશું.
I know one thing, that I don't know anything. એક જ વસ્તુ જાણું છું. શું જાણું છું? ખબર. લોકો આ સ્થિતિ, આ સ્ટેટ માટે રાજી નથી. હું કંઈ જાણું છું, મને ઘણી ખબર છે, હું ઘણું સમજું છું. તો વિનયનો સ્ટેજ જે આવે છે, વિનયની જે આવે છે એ લઘુત્તમ ભાવથી આવે છે. જ્યાં સુધી મગજમાં ગુરુતા ભરી પડી છે ત્યાં સુધી ગુરુ તત્વ પ્રગટતું નથી. જ્યારે મગજ લઘુ થાય છે, વ્યક્તિના ભાવો લઘુ થાય છે, ત્યારે થાય છે. આપણે ત્યાં બધા જે ભજનિકો હશે એ નીચે લખે છે કે દાસ પ્રીતમ, દાસ મોરા, દાસ લખે છે. કેટલાકને એનાથી સંતોષ નથી, દાસાનું દાસ. કેટલાકને એનાથી સંતોષ નથી કે આપના ચરણની રજ. એ સિમ્બોલ છે, એ પ્રતીકો છે. કદાચ એવા પ્રતીકો ન કરીએ તો ચાલે, પણ અંદરથી એમ લાગવું છે કે હું સર્વત્ર કોઈ વૃક્ષ ઉપર નજર પડે છે તો ત્યાં ઉભા રહી જાઉં કે આ વૃક્ષ કરતા હું નાનો છું. વૃક્ષ જેટલું જાણે છે, કરોડો વર્ષનો વૃક્ષ પાસે ઇતિહાસ, એ ઇતિહાસ સાથે ઊભું છું, કંઈ જાણતો નથી. તો કે વૃક્ષ પાસેથી હું કંઈક જાણી રહ્યો છું, કંઈક શીખી રહ્યો. વૃક્ષ ઉપર કોઈ નાના નાના જીવજંતુ પસાર થાય છે, હું એનાથી પણ નાનો. કેટલું સહન કરે છે એ જીવજંતુ, એટલું હું સહન કરી શકું છું. કેવો તાપ સહન કરે છે, કેવી ઠંડી સહન કરી છે, કેવા એનાથી મોટા પ્રાણીઓ એના શિકાર મોઢામાં જવાનું છે એનો એ સામનો કરે છે. ડગલે જ કરે, ક્ષણે ક્ષણે. એના બાળકને એને ક્યાંક મોકલું હોય પણ પાછું ના આવે. કોઈ બીજું પ્રાણી એને પકડી લે પોતાના મોઢામાં અને એની પોતાની એની એક ભયની ભાવના સાથે જોઈએ છે કે હું મારા બાળકને ક્યાંક મોકલું છું પણ પાછું આવશે, કોઈ બીજા પ્રાણીના પેટમાં જતો રહેશે. તો કે આ નાના પ્રાણી પાસેથી, જીવજંતુ પાસેથી પણ હું શીખી રહ્યો છું કે એને જે ભયનો સામનો કરવો પડે છે એવું મારે ભયનો સામનો કરવો પડતો. કેટલું ઇન્સિક્યોર, કેટલું અસુરક્ષિત છે આ. બુદ્ધો શું સમજી રહ્યા છે કે લઘુત્તમ ભાવ કેવી રીતે, વ્યક્તિની ગુરુતા કેમ તૂટે, કે આ જે પ્રાણી છે એના કરતા હું સામાન્ય છું. નાના બાળકને લોકો જુએ છે તો હું મારો દાદો થાઉં છું, મારો કાકો થાઉં છું, મારો આ થાઉં છું, મારો આ તે થાઉં છું. આવી સમજણ સાથે એનું એસોસિએશન હોય છે, માનસિક લઘુતાના. પણ નાના બાળક કરતા પણ હું એની પાસેથી પણ હું શીખી રહ્યો છું કે 9 મહિનાને કેમ કાઢ્યા હશે. બાપરે બાપ, કાજળ કોટડીમાં આ બાળકે 9 મહિના આમ વીંટળાઈને પડ્યો, હાથે ઊંચો નીચે ન થાય. આપણા હાથની જે રેખાઓ છે, કેટલાક નિષ્ણાતો એમ કહે છે કે એ બાળક 9 મહિના સુધી કોમળ કોમળ જે ત્વચા હોય છે આમ 9 મહિના સુધી આમ જ પડી છે. આપણે એક દિવસ આમ રાખી હોય કે 9 મહિના સુધી એની મુઠ્ઠી જે વાળેલી હોય છે રેખા હોય, આપણે કહીએ છીએ કે જ્યોતિષની રેખાઓ. નિષ્ણાતો કહે છે કે 9 મહિના સુધી આમ ન થાય, આમ ન થાય, આમ ન થાય. કેટલો ત્રાસ, કેટલું કષ્ટ, કેટલું તપ. હું કે ચા નહીં કરવાનું, હું કે ચા કરવાનું, પાછું બહાર જે થાય છે એ બધું રિસીવ કરે છે, ગ્રહણ કરે છે. બહાર જે કંઈ થાય છે, અવાજ આવે છે, પ્રકાશ થાય છે, જે કંઈ આવે છે, ફટાકડો ફૂટે છે, કૃષ્ણ છાપ ફૂટે છે, અને એને કેટલો ત્રાસ થતો હશે. કૃષ્ણ છાપ, ફટાકડો ફૂટે, મોટા મોટો જે હોય એનો જે અવાજ થાય આપણને ધ્રાસકો લાગે. આપણા મગજને પણ, કાનમાં પણ કેટલીક વાર સોનમન થઈ જાય છે. અને કેટલાકને બેરાસ પરમેનન્ટ પણ આવી ગયેલી જોઈ છે, પરમેનન્ટલી બેરાસ. મારા ડિપાર્ટમેન્ટમાં એક ડેપ્યુટી એન્જિનિયર હતા, સાંભળી ન શકે કાંઈ. એ તો 35 વર્ષના ઉંમરને બેરાને પાછા ડેપ્યુટી એન્જિનિયર. તો મને કે મારા ઘર પાસે એક એવો ફટાકડો ફૂટ્યો કે કાનનો મારો પડદો તૂટી ગયો. કારકિર્દીને ખતમ. જેને વિનય આવે છે એ લગ્ન પ્રસંગે તાનમાં ના આવી જાય. સાવધાન રહે કે ક્યાંક કોકનો કાનનો પડદો ફૂટી જશે, કોક બેરો થઈ જશે, કોક 9 મહિનાની કાજળ કોટડીની જેલમાં પડ્યો હશે અને એની શું સ્થિતિ થશે.
તો એની પાસેથી પણ એ શીખી લે છે કેટલું સહન કરે છે. મને ક્યાંક બેસવાની સારી અનુકૂળતા ન મળે તો ઊંચો નીચો થઈ જાઉં છું. આ બિચારો 9 મહિના આમ કર્યો છે, આમ ને તૂટી વાળીને 9 મહિના સુધી આ સ્થિતિમાં છે. અને મને થોડીક અનુકૂળતા ન મળે, થોડીક પ્રતિકૂળતા મળે, થોડીક કંઈક પંખો ન હોય, કંઈક સારી જગ્યા ન હોય, એમ ડિસ્ટર્બ થઈ જાઉં છું. વિનયનો પ્રશ્ન છે. આપણે નથી કહેતા દુઃખ સહન કરવું, પ્રતિકૂળતામાં રહેવું, પણ સાધનની સ્થિતિમાં પ્રતિકૂળતાનો સ્વીકાર કરવો જરૂરી છે. જ્યારે ફૂલ ખીલી જાય પછી સામે ચાલીને પ્રતિકૂળતા માંગવાની જરૂર નહીં, પણ જ્યાં સુધી વ્યક્તિ હજી ધરતીમાં એનું બીજ દબાયેલું છે, તો જ્યાં સુધી ધરતીમાં બીજ દબાયેલું છે ત્યાં વ્યક્તિ સગવડતા પાછળ ખુવાર ન જાય, સગવડતાને લાત પણ ન મારે, એને અવરોધે પણ નહીં, પણ સગવડતા પાછળ જશે તો લઘુત્તમ ભાવ નહીં આવે, લઘુત્તમ ભાવ નહીં આવે. સાત કે વ્યક્તિ પ્રત્યેક ક્ષણે માત્ર આમ કે આ ખુરશી ઉપર બેઠી છે, બહુ અનુભવી છે, ઘણા વર્ષોની સાધના છે, ખૂબ એનું ભ્રમણ છે, ઘણી અનુભૂતિઓ છે, અનેક મહાત્માઓના આશીર્વાદ છે, અનેક મહાત્માઓની કૃપા છે, માટે એની પાસે શીખીએ છીએ એમ નહીં. પણ ડગલે ને પગલે મને ક્રોધ આવે છે તો હું શીખી રહ્યો છું, અને ભય આવે છે તો હું શીખી રહ્યો છું, કોઈ અભિમાન કરે છે તો હું શીખી રહ્યો છું, અને અભિમાનમાંથી હું શીખી રહ્યો છું કે કેમ એને અભિમાન થતું હશે, શું કામ થતું હશે, મને પણ કોઈ જરાક પરિસ્થિતિ પલટાય તો મને થતું હશે, પણ ત્યારે મને સમજવાનો ચાન્સ નહીં મળે, પણ અત્યારે મને નિરાંત છે, વિશ્રાંતિ છે, તો એના અભિમાનના ફેક્ટર્સ શું છે એ જાણીએ કે આ કારણસર એને અભિમાન થાય છે. આપણે આટલો સમય જે ખર્ચ્યો એ શું સમજવા ખર્ચ્યો છે? વિનય માટે ખર્ચ્યો છે. કે કેટલાક લોકોને વિનય એટલે વાણીનો વિનય તો ચાલાક માણસ વધારે રાખે, ભોળો માણસ ઓછો રાખે. ચાલાક માણસ હોય એ વિનય વધારે રાખે, પરંતુ જે માણસ સીધો સાધો ભલો ભોળો હોય તો કદાચ બોલવામાં વિનય ન પણ હોય, સીધો સાધો હોય ભલો ભોળો તો બોલવામાં વિનય ન પણ હોય, તો એ વિનયની જરૂર ભગવાન માંગતા નથી. ગીતામાં પણ ભગવાને કીધું છે કે આ યોગ કોને પ્રાપ્ત થાય છે? અર્જુન, જેને વિનય હોય છે. ઉપનિષદોમાં જેને વિનય હોય એને એમાં આપણે આટલો સમય ખર્ચ્યો છે, આટલી શક્તિ ખર્ચી છે. સાવધાન પ્રભુજી, આ મેન આપણું પાછું ના જાય. આપણે જે નિશાન લીધું છે, જે લક્ષ્ય લીધું છે, એ આપણું જે લક્ષ્ય છે એ વિફળ ન જાય, આપણું નિશાન પાછું ન પડે. સાવધાન, સાવચેત રહેજો કે વિનય આ કહેવાય છે, આને વિનય કહેવાય છે. જ્યારે ભગવાન વિનયનું પદ પૂરું કરે છે કે ધીમે 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 વિનયમાં આવી જાય, તો તમારે પછી કદાચ તમે કોઈ મંદિરમાં ન જાઓ, હાથ જોડવા ન જાઓ, અથવા તો કોઈને પણ બે હાથ ન જોડો, પણ અંદરથી જો તમે વિનય પ્રાપ્ત કરી લીધો તો તમારું લક્ષ્ય લેવાય. સંભવ છે કે તમે બીજા લોકોને જે બધી જગ્યાએ પ્રણામ કરતા હોય, કોઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હોય, કોઈ કંઈ કરતા હોય, કોઈ કંઈ કરતા હોય, તો તમે ક્રિયાત્મક રીતે જો કંઈ ન કરો તો ચાલે, પણ અભ્યાસ માટે કોઈ કરતું હોય તો એની મજાક ન કરવી, એની મસ્કરી ન કરવી કે અભ્યાસ કરી રહ્યો છે, કે એમ કરવાથી મારામાં થોડોક વિનય